તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયાની કોઈ એવી તાકાત હોઈ શકે જેની સામે લંડનનો સૌથી મોટો કરોડપતિ પણ ભિખારીની જેમ રસ્તા પર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો? એવું તે શું બન્યું સારંગપુરના મંદિરમાં કે એનો બધો જ અહંકાર ચકનાચૂર થઈ ગયો? જાણવા માટે આ વાર્તા અંત સુધી ચોક્કસ સાંભળજો. આ વાત છે રમેશભાઈ પટેલની. પણ લંડનની ચમકદમકવાળી દુનિયામાં લોકો તેમને મિસ્ટર રોય તરીકે ઓળખે છે. વાત આજથી લગભગ 20 વર્ષ પહેલાંની છે. રમેશભાઈ પાસે ત્યારે કંઈ જ નહોતું. એ ગુજરાતના એક સાવ નાના ગામડામાંથી સપનાઓ લઈને લંડન ગયા હતા. શરૂઆતના દિવસોમાં તેમણે બહુ જ સંઘર્ષ કર્યો. ક્યારેક પેટ્રોલ પંપ પર તો ક્યારેક નાની દુકાનોમાં રાત દિવસ એક કરીને પરસેવો વહાવ્યો. તેમની અર્થાત મહેનત રંગ લાવી અને ધીમે ધીમે તેઓ એક નાની દુકાનમાંથી મોટી કંપનીના માલિક બની ગયા. સમય જતાં યુકેમાં તેમનો મોટો કારોબાર ઊભો થઈ ગયો. પણ કહેવાય છે ને કે માણસ પાસે જ્યારે જરૂર કરતાં વધારે સંપત્તિ આવે છે ત્યારે તેનો પડછાયો પણ તેને મોટો લાગવા માંડે છે. જેમ જેમ બેંકમાં બેલેન્સ વધતું ગયું તેમ તેમ રમેશભાઈના સ્વભાવમાં મોટો બદલાવ આવતો ગયો. પૈસાનો નશો તેમના મગજ પર એવો સવાર થઈ ગયો કે એમને લાગવા માંડ્યું કે દુનિયાની કોઈ પણ વસ્તુ હું મારા પૈસાથી ખરીદી શકું છું. તેમણે પોતાના વતન, પોતાના જૂના મિત્રો અને ભગવાનથી પણ ધીમે ધીમે અંતર બનાવી લીધું હતું. કોઈએ તેમને મંદિરે જવાનું કહે તો તેઓ હસીને વાત ઉડાવી દેતા અને કહેતા, મારો ભગવાન તો મારો બિઝનેસ અને મારા પૈસા જ છે. પરિવારમાં તેમની પત્ની સુધા અને એકનો એક 10 વર્ષનો દીકરો આર્યન હતા. આર્યન રમેશભાઈનો જીવ હતો. પણ રમેશભાઈ પાસે પોતાના દીકરાને આપવા માટે માત્ર મોંઘા કપડાં અને સુવિધાઓ હતી. તેની સાથે પ્રેમથી બેસવાનો સમય નહોતો. બધું જ એકદમ બરાબર ચાલી રહ્યું હતું. રમેશભાઈ લંડનના બિઝનેસ વર્લ્ડમાં પોતાનો ડંકો વગાડી રહ્યા હતા. પણ કુદરતનો ન્યાય અલગ હોય છે. જ્યારે એનો ફટકો પડે છે ત્યારે અવાજ નથી આવતો પણ પીડા બહુ થાય છે. એક દિવસ રમેશભાઈ પોતાની ઓફિસમાં એક બહુ મોટી ડીલ સાઇન કરી રહ્યા હતા. કરોડોનો નફો થવાનો હતો. ત્યાં જ અચાનક એમની પત્ની સુધાનો ફોન આવ્યો. ફોન ઉપાડતા જ સામેથી સુધાનો રડવાનો અવાજ આવ્યો. રમેશ, જલ્દી હોસ્પિટલ આવો. આર્યન, આપણો આર્યન સ્કૂલમાં અચાનક બેભાન થઈને પડી ગયો છે. આ સાંભળતા જ રમેશભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. હાથમાં રહેલી પેન નીચે પડી ગઈ. કરોડોની ડીલ અધૂરી મૂકીને એ સીધા લંડનની સૌથી મોંઘી હોસ્પિટલ તરફ દોડ્યા. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડૉક્ટરોની આખી ટીમ આર્યનની તપાસ કરી રહી હતી. રમેશભાઈએ પોતાનું પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ ટેબલ પર ફેંકતા ડૉક્ટરોને કહ્યું, ડૉક્ટર, તમારે જેટલા પૈસા જોઈએ એટલા લઈ લો. દુનિયાની સૌથી મોંઘી દવા મંગાવો, પણ મારા દીકરાને કંઈ થવું ન જોઈએ. મારી પાસે પૈસાની કોઈ કમી નથી. પણ ડૉક્ટરના ચહેરા પર ગંભીરતા હતી. ડૉક્ટરે ધીમા અવાજે રમેશભાઈને જે કહ્યું એ સાંભળીને રમેશભાઈનો વર્ષો જૂનો અહંકાર પહેલીવાર અંદરથી ધ્રુજી ઉઠ્યો. લંડનની એ આધુનિક હોસ્પિટલના શાંત રૂમમાં ડૉક્ટરના શબ્દો રમેશભાઈના કાનમાં પીગળેલા શીશાની જેમ રેડાઈ રહ્યા હતા. ડૉક્ટરે એક ઊંડો શ્વાસ લઈને અત્યંત ગંભીરતાથી કહ્યું, મિસ્ટર રોય, મને માફ કરજો, પણ તમારા દીકરા આર્યનને એક એવી અજીબ અને દુર્લભ બીમારી થઈ છે જે લાખોમાં કોઈ એકને જ થાય છે. એના શરીરના જ્ઞાનતંતુઓ અને અંગો ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી રહ્યા છે. અમે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરી લીધા છે, પણ મેડિકલ સાયન્સ પાસે આનો કોઈ જ ચોક્કસ ઇલાજ નથી. તમારી પાસે હવે બહુ જ ઓછો સમય છે. આ ભયંકર શબ્દો સાંભળતા જ રમેશભાઈ, જેમને થોડીવાર પહેલાં જ પોતાનું પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ ટેબલ પર ફેંકીને પૈસાની બડાઈ મારી હતી, એમના હોશ ઉડી ગયા. શું બકવાસ કરો છો તમે? રમેશભાઈ ગુસ્સા, ડર અને લાચારીથી ધ્રુજતા બોલ્યા. તમને ખબર છે હું કોણ છું? હું યુકેનો સૌથી મોટો બિઝનેસમેન છું. તમે કહો તો હું અમેરિકાથી, જર્મનીથી દુનિયાના બેસ્ટ ડૉક્ટરોને પ્લેનમાં અત્યારે ને અત્યારે અહીં બોલાવી લઉં. તમે બસ પૈસાની ચિંતા ના કરો. જેટલા પાઉન્ડ જોઈએ એટલા માંગો, પણ મારા છોકરાને ઊભો કરો. ડૉક્ટરે અત્યંત નિરાશાથી માથું હલાવ્યું. મિસ્ટર રોય, આ હોસ્પિટલ એવી જ જગ્યા છે જ્યાં તમારા કરોડો રૂપિયા કાગળના ટુકડા સમાન છે.
તમે દુનિયાના ગમે તે ડૉક્ટરને બોલાવી લો, પણ કડવું સત્ય એ છે કે હવે માત્ર કોઈ મોટો ચમત્કાર જ તમારા દીકરાને બચાવી શકે છે. એ દિવસે રમેશભાઈને જિંદગીમાં પહેલી વાર અહેસાસ થયો કે દુનિયાની બધી જ તાકાત અને અઢળક સંપત્તિ કેટલી વામણી છે. એમણે આખી દુનિયામાંથી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો બોલાવ્યા, પાણીની જેમ પૈસા વહાવ્યા, પણ આર્યનની હાલત બગડતી જ ગઈ. એ હસતો રમતો 10 વર્ષનો વાલસોયો છોકરો હવે કોમા જેવી સ્થિતિમાં પહોંચી ગયો હતો. રમેશભાઈનો વર્ષો જૂનો અહંકાર હવે ધીમે ધીમે તૂટી રહ્યો હતો. જે ઓફિસમાં એમને જવાની રોજ ઉતાવળ રહેતી, એ ઓફિસ હવે એમને ખાવા દોડતી હતી. રાત દિવસે પોતાના દીકરાના પલંગ પાસે બેસીને એના માથા પર હાથ ફેરવતા અને અંદરથી તૂટતા જતા હતા. રોજ પોતાના બેંક એકાઉન્ટના આંકડા જોનારો માણસ આજે મોનિટર પર દીકરાના ધબકારા જોઈને રડી રહ્યો હતો. એક દિવસ આર્યનની હાલત એકદમ નાજુક થઈ ગઈ. ડૉક્ટરોએ પણ આશા છોડી દીધી. સુધા, જે આર્યનની બીમારી પછી સાવ ભાંગી પડી હતી, તે રડતી રડતી રમેશભાઈ પાસે આવી. સુધા પહેલેથી જ થોડી ધાર્મિક હતી, પણ રમેશભાઈના પૈસાના નશા અને મોડર્ન વિચારસરણીને કારણે એણે પણ પૂજાપાઠ સાવ ઓછા કરી નાખ્યા હતા. સુધાએ રમેશભાઈના હાથ પકડીને કહ્યું, રમેશ, હવે ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કરી લીધા છે. મેં સાંભળ્યું છે કે જ્યારે બધી દવાઓ કામ કરવાનું બંધ કરી દે ત્યારે ભગવાનની દુઆ કામ આવે છે. મારા કાકા ગુજરાતમાં રહે છે. એમનો કાલે જ ફોન આવ્યો હતો. એમણે કહ્યું છે કે આપણા ગુજરાતમાં સારંગપુર નામે એક બહુ જ મોટું ધામ છે, જ્યાં કષ્ટભંજન હનુમાનજી બિરાજે છે. કહેવાય છે કે ત્યાં સાચા દિલથી જાઓ અને દાદાના શરણે પડી જાઓ તો દાદા કોઈને ખાલી હાથ પાછા નથી મોકલતા, ગમે તેવા કષ્ટ કાપી નાખે છે. પહેલાં તો રમેશભાઈનો પેલો જૂનો ઈગો પાછો જાગી ગયો. શું ગાંડા જેવી વાત કરે છે સુધા? આટલા મોટા મોટા ડૉક્ટરો કંઈ નથી કરી શક્યા તો ભગવાન શું કરી લેશે? આ બધું માત્ર અંધશ્રદ્ધા છે. પણ સુધા હવે ચૂપ રહેવાવાળી નહોતી. એક માનો જીવ કકડી રહ્યો હતો. એણે રડતા રડતા બૂમ પાડી, તમારો અહંકાર તમને હજુ પણ સાચું દેખાવા નથી દેતો રમેશ. પણ હું એક માં છું અને મારા દીકરાના જીવ માટે હું કંઈ પણ કરીશ. જો તમે નહીં આવો તો હું એકલી મારા આર્યનને લઈને ઇન્ડિયા જઈશ. રમેશભાઈએ પોતાની પત્નીનો આટલો ભયંકર અને સાચો ગુસ્સો પહેલીવાર જોયો હતો. એમનાથી નાનો કહેવાય, એમને પણ હવે બીજો કોઈ રસ્તો દેખાતો નહોતો. અને આખરે લંડનનો આ સૌથી અમીર માણસ પોતાના મરવા પડેલા દીકરાને બચાવવાની છેલ્લી આશા સાથે સ્પેશિયલ એર એમ્બ્યુલન્સ બુક કરીને ઇન્ડિયા આવવા નીકળ્યો. લંડનની એર એમ્બ્યુલન્સ જ્યારે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે રમેશભાઈના મનમાં હજુ પણ એક અજીબની ઉથલપાથલ ચાલી રહી હતી. એક બાજુ દીકરાને બચાવવાની તડપ હતી તો બીજી બાજુ એમનું મોડર્ન મગજ આ બધી વાતો સ્વીકારવા તૈયાર નહોતું. અમદાવાદથી એક સ્પેશિયલ લાઈફ સપોર્ટવાળી એમ્બ્યુલન્સમાં તેઓ સારંગપુર જવા નીકળ્યા. સાથે ડૉક્ટરોની ટીમ પણ હતી. એમ્બ્યુલન્સની અંદર બેભાન પડેલા આર્યનને જોઈને રમેશભાઈનો જીવ કપાઈ રહ્યો હતો. રસ્તામાં સુધા સતત આંખો બંધ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરી રહી હતી. થોડા કલાકોની મુસાફરી પછી તેઓ સારંગપુર પહોંચ્યા. કાળઝાળ ગરમીનો સમય હતો. મંદિર પરિસરમાં હજારો ભક્તોની ભીડ ઉમટી હતી. કોઈ પગપાળા આવ્યું હતું તો કોઈ આખી રાત જાગીને દાદાના દર્શન માટે લાઈનમાં ઊભું હતું. રમેશભાઈ પોતાની લક્ઝરિયસ ગાડીઓ અને વિદેશી લાઈફસ્ટાઈલમાંથી બહાર આવીને એકદમ અલગ જ દુનિયામાં પહોંચી ગયા હતા. એમણે મોંઘા બ્રાન્ડેડ કપડાં અને હાથમાં લાખોની કિંમતી વિદેશી ઘડિયાળ પહેરી હતી. આસપાસના સાધારણ કપડાં પહેરેલા અને દાદાની ભક્તિમાં લીન થયેલા લોકોને જોઈને રમેશભાઈને પહેલાં તો બહુ જ અજીબ લાગ્યું. એમનો અહંકાર હજુ પણ ક્યાંક ને ક્યાંક એમના મગજ પર આવી હતો. એમને મનોમન લાગતું હતું કે આટલા બધા લોકો માત્ર એક મૂર્તિ સામે કેમ આમ ઊભા છે. મંદિરના ટ્રસ્ટીઓને પહેલેથી જ જાણ કરવામાં આવી હતી, એટલે આર્યનના ટ્રેચરને ભીડમાંથી સાચવીને સીધું જ મંદિરમાં દર્શન માટે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જેમ જેમ રમેશભાઈ મંદિરના ગર્ભગૃહની નજીક પહોંચતા ગયા તેમ તેમ એમને એક અજબ પ્રકારની શાંતિનો અહેસાસ થવા લાગ્યો. હવામાં ઉડતો ગુલાબ અને આ અરબી ગુલાલનો રંગ, ઘંટારવનો મધુર અવાજ અને જય કષ્ટભંજન દેવના નારાથી આખું વાતાવરણ ગુંજી રહ્યું હતું. અને પછી એ ક્ષણ આવી જેવી રમેશભાઈની નજર દાદાની એ ભવ્ય અને દિવ્ય મૂર્તિ પર પડી, જાણે એમના શરીરમાંથી એક વીજળીનો કરંટ પસાર થઈ ગયો. કષ્ટભંજન દેવની મોટી મોટી અને તેજસ્વી આંખો જાણે સીધી રમેશભાઈની આંખોમાં જોઈ રહી હતી. એ આંખોમાં કોઈ જ ગુસ્સો નહોતો, પણ એક એવો અપાર પ્રેમ અને કરુણા હતી જે રમેશભાઈએ જિંદગીમાં ક્યારેય અનુભવી નહોતી. અચાનક રમેશભાઈના કાનમાં પોતાના જ જૂના શબ્દો પડઘાવા લાગ્યા. મારો ભગવાન તો મારા પૈસા જ છે. હું પૈસાથી બધું જ ખરીદી શકું છું. દાદાની મૂર્તિ સામે જોતા જોતા એમને પહેલીવાર પોતાની સાચી ઓકાત સમજાઈ ગઈ. એમને સમજાયું કે જે પૈસા પાછળ આખી જિંદગી આંધળા બનીને દોડ્યા, એ કરોડો રૂપિયા આજે એમના વહાલસોયા દીકરાને એક શ્વાસ પણ નહોતા આપી શકતા. એ બેંક બેલેન્સ, એ મોટા બિઝનેસ, બધું જ સાવ ધૂળ સમાન લાગી રહ્યું હતું. અંદરથી ભરાયેલો લાચારીનો અને પીડાનો બંધ અચાનક તૂટી ગયો. લંડનનો આ સૌથી મોટો કરોડપતિ માણસ પોતાના મોંઘા કપડાં કે આસપાસની હજારો લોકોની ભીડની સહેજ પણ પરવા કર્યા વગર દાદાની મૂર્તિ સામે સીધો જમીન પર બેસી ગયો. એમણે પોતાના બંને હાથ જોડ્યા અને અચાનક એમના ગળામાંથી એક ડૂસકું નીકળી ગયું. મિસ્ટર રોય મટીને આજે એ સાચા અર્થમાં એક લાચાર પિતા રમેશ બની ગયા હતા. એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. આંસુઓનો પ્રવાહ રોકાવાનું નામ નહોતો લેતો. એમના ઓઠ ધ્રુજી રહ્યા હતા અને મનોમન એ દાદાને કહી રહ્યા હતા, મને માફ કરી દો દાદા, મારો બધો જ અહંકાર ઓગળી ગયો છે. મારી બધી જ સંપત્તિ લઈ લો, મને ભિખારી બનાવી દો, પણ મારા દીકરાને પાછો આપી દો. મને માફ કરી દો દાદા. રમેશભાઈનું આ રુદન જોઈને આસપાસ ઊભેલા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. પત્ની સુધા પણ રડતી રડતી એમની પાસે બેસી ગઈ. હજારો ભક્તોથી ભરેલા સારંગપુર મંદિરના એ વિશાળ પરિસરમાં અચાનક જાણે એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ. ત્યાં હાજર રહેલો દરેક માણસ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં પડી ગયો હતો. કોઈને સમજાતું નહોતું કે આટલો સૂટબૂટવાળો, મોંઘી ઘડિયાળ પહેરેલો અને અમીર દેખાતો માણસ એક બાળકના ટ્રેચર પાસે જ બેસીને નાના બાળકની જેમ કેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો છે. રમેશભાઈના આંસુ જાણે વર્ષોથી બંધાયેલા અહંકારના મોટા ડેમને તોડીને આજે બહાર આવી રહ્યા હતા. આજે એમની પાસે એમની કોઈ મોટી ડિગ્રી નહોતી, કોઈ બેંક બેલેન્સ નહોતું કે કોઈ સત્તા નહોતી. બસ હતી તો એક લાચાર પિતાની અનહદ વેદના. રમેશભાઈ દાદાની મૂર્તિ સામે જોઈને સતત રડી રહ્યા હતા. એમનો આ રુદન સાંભળીને પથ્થરદિલ માણસ પણ પીગળી જાય. ત્યાં જ મંદિરના એક વૃદ્ધ અને શાંત ચહેરાવાળા પૂજારીજી ભીડમાંથી એમની પાસે આવ્યા. પૂજારીજીની આંખોમાં પણ એક અજબની કરુણા અને દયા હતી. એમણે રમેશભાઈના ખંભા પર પોતાનો હાથ મૂક્યો અને એકદમ ધીમા, મધુર અને આશ્વાસન આપતા અવાજે કહ્યું, ભાઈ હિંમત રાખ. તું જેના દરબારમાં અત્યારે ઊભો છે ને, એ કષ્ટભંજન દેવ છે. અહીંયાથી કોઈનું પણ દુઃખ પાછું નથી જતું. તારા સાચા આંસુ દાદાએ જોઈ લીધા છે. હવે રડવાનું બંધ કર અને આ પવિત્ર જળ તારા દીકરાને પીવડાવ. દાદા બધું સારું કરશે. પૂજારીજીએ એક નાની ચાંદીની વાટકીમાં દાદાના ચરણામૃતનું પવિત્ર જળ આપ્યું અને સાથે હનુમાનજીના ચરણોમાં મૂકેલો સિંદૂરવાળો એક રક્ષા પોટલીનો દોરો આપ્યો. ગઈકાલ સુધી જે રમેશભાઈ આ બધી વાતોને માત્ર અંધશ્રદ્ધા ગણતા હતા અને વિજ્ઞાન પર જ વિશ્વાસ કરતા હતા, આજે એમણે બે હાથ લંબાવીને આખી દુનિયાની સૌથી કિંમતી વસ્તુ હોય એમ એ ચરણામૃત સ્વીકારી લીધું. એમણે પોતાના કાપતા હાથે એ પવિત્ર જળના 2-3 ટીપા કોમામાં પડેલા આર્યનના સુકાયેલા ઓઠ પર મૂક્યા અને પેલો પવિત્ર દોરો આર્યનના હાથમાં કાંડા પર બાંધી દીધો. સુધા અને રમેશભાઈ બંને હાથ જોડીને આંખો બંધ કરીને મનોમન બસ એક જ પ્રાર્થના કરી રહ્યા હતા, હે કષ્ટભંજન દાદા, અમારા બધા ગુનાહ માફ કરો. બસ એકવાર, માત્ર એકવાર મારા દીકરાને આંખ ખોલાવી દો.
એમ્બ્યુલન્સ સાથે લંડનથી આવેલા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો આ બધું થોડે દૂર ઊભા રહીને જોઈ રહ્યા હતા. એમના આધુનિક મેડિકલ સાયન્સમાં આ બધી વસ્તુઓનું કોઈ જ મહત્વ નહોતું. એમને તો બસ એમ જ હતું કે આ એક ભાવનાત્મક નાટક ચાલી રહ્યું છે, જેનું મેડિકલ દ્રષ્ટિએ કોઈ જ સકારાત્મક પરિણામ આવતું નથી. કારણ કે તેઓ જાણતા હતા કે આર્યનની સ્થિતિ એટલી ગંભીર છે. રમેશભાઈએ આર્યનના માથા પર વાલથી હાથ ફેરવ્યો. 1 મિનિટ પસાર થઈ, 2 મિનિટ, 5 મિનિટ પસાર થઈ. આર્યનના શરીરમાં કોઈ જ હલનચલન ન થયું. રમેશભાઈની આશા જાણે ફરીથી તૂટવા લાગી. એમના મનમાં ડર પેસી ગયો કે કદાચ દાદા એમના જૂના પાપો અને અહંકારને લઈને એમને માફ નથી કરી રહ્યા. એમણે એકદમ નિરાશ થઈને આર્યનના હાથ પરથી પોતાનો હાથ હટાવવા ગયા. એમની આંખોમાં ફરીથી નિરાશાના આંસુ આવી ગયા. પણ અચાનક બરાબર એ જ વખતે રમેશભાઈને કંઈક એવો અહેસાસ થયો જેનાથી એમના શ્વાસ અધર થઈ ગયા. આર્યનની આંગળીઓમાં સાવ સહેજ હિલચાલ થઈ. રમેશભાઈને પહેલાં તો લાગ્યું કે કદાચ એમનો વહેમ છે. એમણે પોતાની આંખો ફાડીને આર્યનના હાથ તરફ જોયું. હા, આર્યનની આંગળીઓમાં ફરીથી સરવળી રહી હતી. જે છોકરાનું શરીર છેલ્લા ઘણા દિવસોથી લાકડાની જેમ સાવ જડ થઈ ગયું હતું, એના હાથની આંગળીઓમાં ધીમી હિલચાલ થઈ રહી હતી. પાસે ઊભેલા ડોક્ટરોની નજર પણ આર્યનના હાથ પર પડી અને એમની આંખો પહોળી થઈ ગઈ. મેડિકલ મશીનોમાં અચાનક બીપ બીપનો અવાજ એકદમ ઝડપી બન્યો અને લંડનથી આવેલા પેલા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે દોડીને તરત જ આગળ આવીને આર્યનનો હાથ પકડી લીધો. ડોક્ટરની આંખો આશ્ચર્યથી એકદમ પહોળી થઈ ગઈ હતી. એમણે તરત જ પોતાની મેડિકલ બેગમાંથી એક નાની ટોર્ચ કાઢી અને આર્યનની બંધ આંખો પર પ્રકાશ ફેંકીને ઊંડી તપાસ કરી. ડોક્ટરના ચહેરા પર એક એવો અજીબ હાવભાવ હતો જે રમેશભાઈએ પહેલાં ક્યારેય નહોતો જોયો. એમને સમજાતું નહોતું કે આ કોઈ સારા સમાચાર છે કે પછી બધું પૂરું થઈ ગયું છે. રમેશભાઈ અને સુધાના શ્વાસ અધર થઈ ગયા. હૃદયના ધબકારા વધી ગયા. ડોક્ટરે ધ્રુજતા હાથે મોનિટર પર આર્યનના ધબકારા અને મગજના તરંગો ચેક કર્યા. જે ગ્રાફ છેલ્લા ઘણા દિવસોથી સતત નીચે જઈ રહ્યો હતો અને નિરાશા બતાવી રહ્યો હતો, તે અચાનક ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યો હતો. ડોક્ટરે પોતાના ચશ્મા કાઢીને સાફ કર્યા, જાણે એમને પોતાની જ આંખો અને પોતાના જ મેડિકલ જ્ઞાન પર વિશ્વાસ ન આવતો હોય. એમણે ઊંડો શ્વાસ લઈને રમેશભાઈ તરફ જોઈને કહ્યું, મિસ્ટર રોય, આ અશક્ય છે. મેડિકલ સાયન્સના ઇતિહાસમાં મેં મારા કરિયરમાં આવું ક્યારેય નથી જોયું. જે દવાઓ અને મોંઘા મશીનોએ કામ કરવાનું સાવ બંધ કરી દીધું હતું, ત્યાં એક બહુ મોટો ચમત્કાર થયો છે. આર્યનના જ્ઞાનતંતુઓ ફરીથી જીવંત થઈ રહ્યા છે. તમારો દીકરો રિસ્પોન્સ કરી રહ્યો છે. આ જાદુઈ શબ્દો સાંભળતા જ રમેશભાઈ અને સુધાના સુકાઈ ગયેલા શરીરમાં જાણે નવા પ્રાણ પુરાયો અને ત્યાં જ ધીમે ધીમે બહુ ધીમેથી આર્યને પોતાની ભારે થઈ ગયેલી આંખો ખોલી. ઘણા દિવસોથી કોમામાં જેવી ભયંકર સ્થિતિમાં રહેલા 10 વર્ષના બાળકે જ્યારે પહેલીવાર આંખો ખોલી, ત્યારે એની નજર સીધી સામે ઊભેલા એના પપ્પા પર પડી. એના સુકાયેલા ઓઠ સહેજ ફફડ્યા અને એકદમ ધીમા નબળા અવાજે એ બોલ્યા, પપ્પા, પપ્પા, મને બહુ તરસ લાગી છે, મને પાણી આપો ને. આ 2 શબ્દો સાંભળતા જ રમેશભાઈનો અવાજ ફાટી ગયો. એમનો બધો જ કાબુ તૂટી ગયો. એમણે દોડીને પોતાના વાલસોયા દીકરાને ગળે વળગાડી લીધો અને છાતી સરસો ચાપી દીધો. સુધા પણ રડતી રડતી પોતાના દીકરાના માથા પર સતત ચુંબન કરવા લાગી. આજે આ આંસુ કોઈ દુઃખ કે લાચારીના નહોતા, પણ ખુશીના અને કૃતજ્ઞતાના હતા. એક પિતાને એનો ખોવાયેલો દીકરો પાછો મળી ગયો હતો. જે કામ દુનિયાની સૌથી મોંઘી હોસ્પિટલ, લંડનના શ્રેષ્ઠ ડોક્ટરો અને કરોડો રૂપિયા નહોતા કરી શક્યા, એ કામ સારંગપુરના કષ્ટભંજન દાદાના ચરણામૃત અને પવિત્ર શ્રદ્ધાએ કરી બતાવ્યું હતું. આજે અહંકાર હારી ગયો હતો અને શ્રદ્ધાનો મહાવિજય થયો હતો. રમેશભાઈએ આર્યનને ખૂબ વહાલ કર્યા પછી સીધી પોતાની નજર હનુમાનજીની એ ભવ્ય અને દિવ્ય મૂર્તિ તરફ ફેરવી.
હવે એમના મનમાં પૈસાનો કોઈ રોઆબ નહોતો, કોઈ અહંકાર નહોતો, બસ એક અપાર શાંતિ અને ઈશ્વર પ્રત્યેનો સાચો પ્રેમ હતો. એ ફરીથી બે હાથ જોડીને દાદાની મૂર્તિ સામે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માટે સીધા જમીન પર સૂઈ ગયા. લંડનનો એક કરોડપતિ બિઝનેસમેન આજે દાદાના ચરણોમાં એક સામાન્ય ભક્ત બની ગયો હતો. એમના હોઠ પર માત્ર એક જ શબ્દ વારંવાર આવી રહ્યો હતો, આભાર દાદા, મારો સંસાર બચાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મંદિરનું વાતાવરણ અચાનક જાણે વધુ મંગલમય અને સુંદર બની ગયું. ભીડમાં ઊભેલા ભક્તોએ જય કષ્ટભંજન દેવ ના નારાથી આખું પરિસર ગુંજવી દીધું. રમેશભાઈને આજે સાચી સંપત્તિ શું છે એ સમજાઈ ગયું હતું. એમને સમજાઈ ગયું હતું કે બેંકમાં પડેલા કરોડો રૂપિયા તમને પોચી પથારી આપી શકે છે, પણ શાંત ઊંઘ નહીં. લાખોની દવા આપી શકે છે, પણ આયુષ્ય અને શ્વાસ નહીં. જીવનનો સાચો આનંદ અને સાચો આશરો તો ઈશ્વરના ચરણોમાં અને પરિવારના પ્રેમમાં જ છે. સારંગપુરમાં થયેલા એ ભવ્ય ચમત્કાર પછી રમેશભાઈની જિંદગીમાં પુસ્તકનું જાણે આખું પાનું જ બદલાઈ ગયું હતું. લંડન પાછા ફર્યા પછી એ જૂના ગુસ્સાવાળા અને પૈસાના નશામાં ચૂર રહેતા મિસ્ટર રોય ક્યાંક ખોવાઈ ગયા અને એક સાચા, પ્રેમાળ અને દયાળુ રમેશભાઈ પાછા આવી ગયા. લંડનની ઓફિસમાં જ્યારે એમણે પહેલો પગ મૂક્યો ત્યારે એમના વર્તનમાં આવેલો બદલાવ જોઈને એમના બિઝનેસમાં પાર્ટનર અને ઓફિસના કર્મચારીઓ પણ દંગ રહી ગયા હતા. જે બોસ પહેલાં નાની નાની વાતમાં ગુસ્સો કરતા અને માણસોને માત્ર પૈસા કમાવાનું મશીન સમજતા, તે બોસ હવે બધા સાથે હસીને અને પ્રેમથી વાત કરવા લાગ્યા હતા. ઓફિસમાં કોઈ પણ કર્મચારીને કોઈ તકલીફ હોય તો રમેશભાઈ તરત જ મોટા ભાઈની જેમ એમની મદદ માટે ઊભા રહેતા. થોડા જ સમયમાં રમેશભાઈએ એક બહુ મોટો અને હૃદયસ્પર્શી નિર્ણય લીધો. એમણે લંડનમાં અને પોતાના વતન ગુજરાતમાં ગરીબ અને અનાથ બાળકોની મફત સારવાર માટે એક મોટી ચેરિટેબલ હોસ્પિટલ શરૂ કરી. પોતાની કરોડોની સંપત્તિનો એક બહુ મોટો હિસ્સો એમણે આ સેવાના કામ માટે દાન કરી દીધો. હવે એમના માટે માત્ર પૈસા કમાવા એ જિંદગીનું લક્ષ્ય નહોતું રહ્યું. ઓફિસના કામમાંથી ગમે તેમ સમય કાઢીને તેઓ દરરોજ પોતાના દીકરા આર્યન અને પત્ની સુધા સાથે સમય વિતાવતા. એમને બરાબર સમજાઈ ગયું હતું કે જિંદગીની સૌથી મોટી અને સાચી કમાણી બેંકનું બેલેન્સ નથી, પણ પોતાના પરિવારનો સાથ, પ્રેમ અને ઈશ્વરના આશીર્વાદ છે. વર્ષો વીતતા ગયા. આર્યન મોટો થતો ગયો અને હવે તે એકદમ સ્વચ્છ છે. દર વર્ષે રમેશભાઈ વિદેશની કોઈ મોંઘી ટ્રીપ પર જવાને બદલે પોતાના પરિવાર સાથે લંડનથી ભારત આવે છે અને સારંગપુર જઈને કષ્ટભંજન દાદાના દર્શન અચૂક કરે છે. સારંગપુરના એ જ મંદિરના પરિસરમાં જ્યારે રમેશભાઈ ફરીથી ઊભા રહે છે ત્યારે એમના ચહેરા પર આંસુ તો આજે પણ આવે છે, પણ એ આંસુ હવે લાચારીના નહીં, પણ દાદાના ઉપકાર અને કૃતજ્ઞતાના હોય છે. હવે એમના હાથમાં લાખોની ઘડિયાળ કે મોંઘા સૂટનો અહંકાર નથી હોતો, પણ દાદા માટે સાચો પ્રેમ અને આત્મા પૂજાનો થાળ હોય છે. એક સમયે જે માણસ માનતો હતો કે દુનિયાની બધી જ વસ્તુ પૈસાથી ખરીદી શકાય છે, એ જ માણસ આજે આખી દુનિયાને કહે છે કે સાચી શાંતિ અને જીવનદાન માત્ર ઈશ્વરના ચરણોમાં જ મળે છે. આ વાર્તા આપણને શીખવે છે કે જિંદગીમાં ક્યારેય પણ પોતાના પૈસા, પદ, સત્તા કે પ્રતિષ્ઠાનો અહંકાર ન કરવો જોઈએ, કારણ કે સમય અને કુદરત ક્યારે પોતાની કરવત બદલે એ કોઈને ખબર નથી હોતી. પૈસા તમને દુનિયાની બધી જ સુખ સુવિધાઓ અને ભૌતિક વસ્તુઓ ચોક્કસ આપી શકે, પણ જિંદગી, સાચી શાંતિ અને સ્વાસ્થ્ય માત્ર પરમાત્માના હાથમાં જ છે. જ્યારે દુનિયાના બધા જ રસ્તાઓ અને દરવાજાઓ બંધ થઈ જાય ને, ત્યારે શ્રદ્ધા અને ભક્તિનો એક દરવાજો હંમેશા ખુલ્લો રહે છે. ભગવાનને માત્ર સાચો ભાવ, પ્રેમ અને નમ્રતા જોઈએ છે, તમારો અહંકાર નહીં. મિત્રો, શું તમને પણ એવું લાગે છે કે ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધા દુનિયાની કોઈ પણ મોટી મુશ્કેલીને હરાવી શકે છે? જો હા, તો અત્યારે જ કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ જરૂરથી લખજો. આવી જ હૃદયસ્પર્શી, પ્રેરણાદાયી અને જીવનને નવી દિશા આપતી સુંદર વાર્તાઓ સાંભળવા માટે આપણી ચેનલ વાર્તાનો વંટોળને આજે સબસ્ક્રાઈબ કરો.
આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરવાનું બિલકુલ ચૂકતા નહીં. શું ખબર આ વાર્તા કોઈ નિરાશ વ્યક્તિના જીવનમાં નવી આશા અને શ્રદ્ધા જગાવી દે. તો જોડાયેલા રહો વાર્તાના વંટોળ સાથે. આભાર.